સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ 300 થી વધુ સફાઈ કામદારો હડતાલમાં જોડાયા છે, જ્યાં બોનસ અને પીએફ રકમની ચૂકવણી ન કરાતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો। સફાઈ કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ લગાવાયો છે। જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલની ચીમકી ઉચ્ચારાઈ છે। વર્ષથી આ કોન્ટ્રાક્ટની અંદર નોકરી કરું છું। બધા કર્મચારીઓને બોનસ મળ્યું, અમને આમાં સફાઈ કામદારને બોનસ આપતા નથી। ગામની ગંદકી ઉપાડવી છે તો અમે ઉપાડવી છે। આજે આ બધાને ખુડચું મળ્યું હોય તો અમારા પ્રતાપસિંહ ખુડચું પર બેહી શકે, છતાંય પણ અમને કોઈ કર્મચારીને બોનસ આપ્યું નથી। અમને સફાઈ કામદારને જ નથી મળી, બાકી બીજા બધાને બોનસ મળેલું। હા, કેટલા સફાઈ કર્મચારી છે? અમે બધાય થઈને અમે 300 કર્મચારી છીએ। તો આજે શું કર્યું તમે? અમે હડતાલ એ માટે થઈને પાડી છે કે અમને અમારો હક મળવો જોઈએ।